કી બહુ ગરમી થાય બધાને, પરસેવો પાડવાનો છે આજે. રામદેવજી મહારાજ કી બૈરાત બોલ્યા જ નહીં. સદગુરુદેવ કી હાથ ઊંચા કરો એટલે બોલો, ખબર ન પડે. સનાતન ધર્મની, સવારામ બાપાની, સવારામ બાપાની, સવારામ બાપાની, સવારામ બાપાની, સવારામ બાપાની, બળદાસ મહારાજની, વાસુદેવ મહારાજની જય જય સીતારામ. નમઃ પાર્વતી પતે હર. જય હો. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરાય. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. તસ્મૈ શ્રી ગુરુએ નમઃ, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ, તસ્મૈ શ્રી ગુરુએ નમઃ. કળશમાં કળા બિરાજે, કળશમાં કળા બિરાજે, નેજામાં નૂર, દેવળમાં ધણી પોતે બિરાજે, દેવળમાં ધણી પોતે બિરાજે. બાપ એ તો નકલંક હાજરા હજુર, એ તો નકલંક હાજરા હજુર, એ તો નકલંક હાજરા હજુર. આજે પીપળી ધામ સવા ભગતની જગ્યા, રામદેવ પીર મંદિર, પૂજ્ય ગુરુ મહારાજ શ્રી આદિ આપણા ગુરુ મહારાજ પૂજ્ય સવારામ બાપાની 64મી પુણ્યતિથિ નિમિત્તે સદગુરુના બાલુડાઓ ગુરુ મહારાજના સાનિધ્યમાં તિથિ મહોત્સવની ઉજવણી કરવા માટે એકત્રિત થયા છે. આપણા સનાતન ધર્મની અંદર મૃત્યુનો વધારે મહિમા છે અને એ મૃત્યુના મહિમાને આપણા શાસ્ત્રોમાં મંગલ કહ્યું છે. સનાતન ધર્મમાં કોઈ પણ મુમુક્ષ જિજ્ઞાસુ સદગુરુના ચરણે જાય છે ત્યારે બે પ્રકારની અપેક્ષાઓ લઈને જાય છે. સનાતન ધર્મના મત મુજબ એક અપેક્ષા કે પોતાના મૃત્યુ પછી કે અધોગતિ ન થાય અને મૂળ વતનમાં ભળી અને નીર ભેગું નીર થાય, એ ગતિની અપેક્ષાએ આ બધા મારા હંસકોટીના ગુરુભાઈઓ ગુરુ મહારાજના વચનના તાંતણે બંધાયેલા છે. વિશેષમાં જીવન દરમિયાન હું તમે જે જીવી રહ્યા છીએ એ જીવનની અંદર સવારામ બાપાએ સહજ સમાધિ યોગ બતાવ્યો છે. ગ્રસ્તાશ્રમ ધર્મમાં રહી સફેદ વસ્ત્રો ધારણ કરી, તુલસીની માળા ધારણ કરી, ગ્રસ્તાશ્રમ ધર્મની જવાબદારીનું પાલન કરતા સહજ સમાધિ યોગની ગતિ જો કોઈએ બતાવી હોય તો બાપ આપણા મહાપુરુષ પૂજ્ય સવારામ બાપાએ બતાવી છે. એ પરંપરાની આજે કંઈક વાત કરવી છે. અત્યારના અર્વાચીન કાળની અંદર અનેક મહાપુરુષો છે, અનેક મહાપુરુષોની વાણી છે, ઘણા સંતો છે, પણ બાપ એક વસ્તુ એ ચોક્કસ નક્કી થાય કે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની અંદર ગમે ત્યાં ભજન સંધ્યા હોય
અને દાસ સવાનો ભજન ન આવે ત્યાં સુધી ભજન સંધ્યા પૂરી ન થાય. એ આપણા બાવલિયાની ચેતના છે. જ્યાં સુધી ભજન સંધ્યામાં દાસ સવો ન આવે ત્યાં સુધી ભજન પૂરા ન થાય. રામદાસજી ગમે એટલા ભજન ગાય, પણ જ્યારે દાસી જબુન દાસ સવાના ભજનો ગાય પછી એમને પણ હાથ કોઠે ટાઢક વરે. કારણ કે આપણા બાવલિયાનો એ ખજાનો એટલો ઉત્તમ છે કે એકલા એકલા નચાવે ને એકલા એકલા રડાવે ને એ આપણો બાવલિયાની વાણી છે. અને એ મહાપુરુષોએ શાસ્ત્રોમાં લખેલી વાત, ભેદવાળી વાત, સંસ્કૃતમાં લખેલી વાત, વેદોમાં લખેલી વાત, શ્લોકોમાં લખેલી વાત એ આપણા મહાપુરુષોએ એકદમ સરળ કરી અને આપણી લોકભોગ્ય ભાષામાં ઊંડું ગહન રહસ્ય જેને આપણે કહી શકાય એ વાતને પણ સહજતામાં પીરસવામાં આવી છે. એ આપણા બાવલિયાની વિશેષતા છે. તમે વિચાર કરો કે નિર્ગુણ ઉપાસનાની અંદર જ્યારે સ્થિતિ પ્રજ્ઞ અવસ્થાની અંદર સમાધિ યોગની અંદર કોઈ શાસ્ત્રોની અંદર વાત કરવામાં આવે ત્યારે એમ કહે કે મેં મુસાફિર આયે અગમ સે, મેં હું પરદેશી પંછી, તન તરુવર પર રહ્યા નથી કોઈ સંત સતી. આ ઘરની વાત કરે. એનાથી આગળ વધે તો સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે, પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે, બાર વાસના બહુ ફેલાવે, નજર ન રાખે નેઠે. એ સુરતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ ભેટે. બહુ ઊંચો ટોપ લેવલની મહાપુરુષના ઘરની વાત સહજ ભાષામાં. એનાથી આગળ સાંભળો તો સાંભળ સંદેશો સતલોકનો, સદગુરુ શાનમાં સમજાવે, મલક જોયો મેં એ રામનો, એને બીજી વાતું કાં ભાવે. સાંભળ સંદેશો સતલોકનો, આ ઘરની વાત. અરે એનાથી આગળ સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર, એવા મરજીવા હશે વિવાહ માણસે, જેને લક્ષ મળ્યો હોય લગાર. આ ઘરની વાત. આ બધી જે વાત છે એ કાયાનગરીમાં, ગગન મંડળમાં અને કાયાનગરીના ખોજ અને સેલાણીની વાત છે. આ વાતને વેદ શાસ્ત્રોની અંદર એટલી ગંભીરતાથી લખવામાં આવ્યું છે. સહજ સમાધિ યોગની અંદર અર્જુનજી અને કૃષ્ણ પરમાત્માને બહુ સંવાદ થયો છે. અને એ સહજ સમાધિની યોગની અંદર સવારામ બાપાએ હાવ સરળ ગોતી કાઢ્યું છે. કેવું કે સહજ સમાધિ યોગની અંદર એક એવો નિયમ છે કે 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયને સ્થિર કરવી પડે ત્યારે સમાધિ યોગ થાય. કોઈ પણ મનુષ્યને, મારે તમારે કોઈ પણને જ્યારે સમાધિ યોગ કરવો છે, સહજ સમાધિમાં જવું છે, ત્યારે 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયને સ્થિર કરવી પડે. હવે આના 2 રસ્તા. એક રસ્તો અમારા વિરક્ત સંતો, આપણા ભારત વર્ષના ફક્કડ વિરક્ત સંતો, સંન્યાસી, ત્યાગી મહાપુરુષો જંગલમાં જાય, જંગલમાં રહે, કંદમૂળ ખાય, ઉપવાસ કરે, તપસ્યા કરે, પોતાની કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિયને સ્થિર કરે, ચિત્ત મનને સ્થિર કરે અને સમાધિ લગાવે. અને ત્યારે પણ એ સહજ સમાધિ યોગનો જોગ બને તો બને, નહીતર ન પણ બને. અને એ જ સમાધિ યોગનો જોગ સવારામ બાપાએ ગ્રસ્તાશ્રમ ધર્મમાં બતાવ્યો કે હે જતી સતી, હે નર નારી, આ બધી ઝંઝટ ક્યાં છે કે તમને ને મને વળગેલું છે, મને તમને લાગેલું છે, હું ને તું, મારું ને તારું. આ જે અડે છે, આ મારો ટોપલો આ તારો ટોપલો, એનો જે વજન અડે છે એ વજનમાંથી હળકા થઈ જઈએ. કર્મ કરે છતાં કર્મ ન લાગે, કર્મ કરવા માટે કર્મ કરીએ. એવી સહજ ધારા જ્યારે શાન મહાપુરુષો પાસે મટી જાય પછી અમારા ગ્રસ્તાશ્રમ ધર્મમાં અમારા વડીલ માવડિયું હોય કે ભાઈ હોય, એને પછી સંસાર, એને પછી આદિ વ્યાધિ ઉપાધિ, ફાયદો નુકસાન એ ગતિથી પરિથી થઈ સ્થિર અવસ્થામાં જઈ શકે છે. આવો બાપ કે જો 5 કર્મ ઇન્દ્રિય અને 5 જ્ઞાન ઇન્દ્રિયને સ્થિર કર્યા સિવાય
આ મનને સ્થિર કર્યા પછી સિવાય જેમ એક પાણી છે, પાણીની અંદર એક સિક્કો પડ્યો છે, એ સિક્કો દેખાય ક્યારે? એ પાણીનો અંદરનો સિક્કો જ્યારે પાણી સ્થિર થાય ત્યારે દેખાય છે. હવે આપણા બધાની અંદર જેમ પાણીમાં સિક્કો પડ્યો છે એવી રીતે આપણી અંદર એક ચેતના પડી છે, જેને સહજ સમાધિ યોગમાં નિજાનંદ મહાપુરુષોએ કહ્યો છે. સહજ સમાધિ યોગમાં ઝીણી ઝીણી ઝાલરી એ કહી છે, જેમાં કહ્યું છે ઝીણો ઝીણો નાદ સંભળાય સદગુરુ મારા આવે છે. હજી મને ઝીણો ઝીણો નાદ સંભળાય સદગુરુ મારા આવે છે. આ શું છે? આ સહજ સમાધિ યોગની અનુભૂતિ છે. આમાં સવારામ બાપા સમયના, બળદેવ બાપાના સમયના, અત્યારના ઘણા ભક્તો, કોનામાં કેવો ખજાનો, બહુરત્ન વસુંધરા ખબર નહીં. અહીં અર્જુનસિંહ બેઠા છે, અમારા બજારના બળદેવભાઈ બધાય, પણ ઘણાની મેં એવી અવસ્થા જોઈ છે કે ગુરુ મહારાજના બળદેવદાસ બાપાના સાનિધ્યમાં એ બેસતા બેસતા એ થોડું સમાધિ યોગની ધારા લઈ અને ઘરે એકલા એકલા મથે એટલે ધ્યાનમાં બેઠા 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 ક્યારેક રાત વહી જઈ તો ખબર ન રહી, દી વહી જઈ તો ખબર ન રહી, અને એવી મસ્તીમાં આવી જાય. એટલે એવું માનવું કે સહજ સમાધિ યોગના પહેલા કદમમાં હું તમે પહોંચ્યા છીએ. ગુરુ મહારાજે મને તમને પહોંચાડ્યા છે. આવી આપણી આ સદગુરુની સુગંધિત પરંપરા. આવો બાપ, હવે આપણે ઢીલા ટપકામાં માળા પૂજા પાઠમાં વિશેષ સમય આપી શકો ન આપી શકો, પણ હે સનાતનના નર નારીઓ, મારા તમારા અંદર ખૂબ શક્તિ પડી છે, મારા તમારી અંદર ખૂબ જ્ઞાન પડ્યું છે, મારા તમારી અંદર ખૂબ અનુભૂતિ પડી છે. એને જગાડવા માટે હવે બહાર ચિત્ત છે, એ બહારથી ચિત્ત વારી અને અંદર ચિત્ત જોડવું, બહારથી ચિત્ત વારી અને અંદર ચિત્ત જોડવું, બહારથી ચિત્ત વારી અને અંદરથી ચિત્ત જોડવું, એ સહજ સમાધિ યોગનું પહેલું પગથિયું છે. આવો આજે સવારામ બાપાની તિથિ છે, એ મહાપુરુષની તિથિ છે ને એને બ્રહ્મકુણ ગગન ગઢ રમવાને હાલો, પડવે ભાડ પડી તારી, મધ્ય મત નિરીખ્યા મોરારી, વાલમ પર જાવું વારી. આવું લખનાર મહાપુરુષના ચરણોમાં એના બાળક તરીકે પુષ્પો શું સમર્પિત કરવા? બાપ એને એટલો બધો ખજાનો આપ્યો છે કે મારા ને તમારી અંદર એટલો બધો જ્ઞાન, એટલી બધી શાંતિ, એટલો બધો આનંદ, એટલો બધો વિશ્વાસ, એટલો બધો પ્રેમ, એટલો બધો મોજ, આ બધું મારા ને તમારામાં રાખ્યું છે. શરત એક છે, પડ્યું છે ત્યાં ગોતે નહીં ને ગોતે છેટે છેટે. હવે દેરાણી જેઠાણી હાવ વહુ પાડોશીનું બહુ થયું. હવે ચિત્ત નવરું પડે તો પોતાની અંદર જ, જ્યારે નવરાશ મળે ત્યારે અંદર જ, ગમે તે કરતા હોય ત્યારે અંદર જ. હું તમે જો નહીં ડોક્યું કરીએ તો બાપ જિંદગી ક્યારે વહી જવાની ખબર નથી, પડી વારની ખબર નથી, અને આપણે શું કરી શકીએ? તો બાપ આવો, આપણા ગુરુ મહારાજે આ કાયાનગરીની અંદર સેલાણી કરવા માટે, કાયાનગરીમાં અનુભવ કરવા માંડે, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાના માધ્યમ દ્વારા, ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણાના માધ્યમ દ્વારા નાભી કમળની અંદર સુરતાને જગાડી અને અહીંયા જે નાગણી બેઠી છે વીટલાઈને કુંડની અંદર, અને એ અમૃતનું પાન નથી કરવા દેતી, એ અમૃતને ગળી જાય છે. એ નક્કી જેને નાગણી મારી દશા હશે એની નિઝારી. આ ઘરની આપણા મહાપુરુષોની વાત છે, અમરદવ ધારાની આ વાત છે, અમર પરંપરાની આ વાત છે. એ ધારાની અંદર જ્યારે હું તમે સ્થિર થઈ અને ચિત્ત ઉલટાવી અને જ્યારે રસના ઉલટાવીને તમારી ધારામાં તમે હું તમે બેઠા આવીશું, ત્યારે આપણને આપણો બાવલિયો દેખાય છે, દેખાય છે ને દેખાય છે. કારણ કે જોવાનો હવે અંદર છે, આપણા બાવલિયાને બહાર ક્યાંય ગોતવા જવાની આપણે જરૂર નથી. આવું આવી સુંદર મજાની પરંપરામાં જ્યારે આપણે બેઠા છીએ, આપણા મહાપુરુષોએ એટલી બધી ખજાનો આપ્યો છે, એટલી બધી મૂડી સંપત્તિ આપી છે કે એને એક એકને વાગોલતા આટલા બધા હાવત જેવા હંસગોટીના જીવ બેઠા હોય, ઘેરામાં કરીએ ઘાવ, કોઈને ને કોઈને વાગે, એકાદાને એની મસ્તી લાગી જાય, એકાદાને શબ્દ લાગી ગયો અને ગુરુ મહારાજના દયાથી એકાદાને અનુભૂતિ થઈ ગઈ, પછી એની મસ્તી જુદી હોય છે, એની મજા જુદી હોય છે. પછી નિષ્પ્રો થાય, લાભ હાણી કે જસ અબજસ એની અસ્થિરતા તમને સતાવે નહીં, એવી એક ગતિ બંધાય છે.
કર્મ કરીએ છતાં કર્મ ન લાગે. એ જે ગીતાજીમાં ભૌમિકા કીધી છે એ ભૌમિકમાં હું તમે સહજ સમાધિ યોગની અનુભૂતિ કર્યા વિના 1 સેકન્ડનો 100મો ભાગ. આમ તો એવું કહ્યું છે કે ગાયના શિંગડા ઉપર રઈનો દાણો રીએ એટલી વાર તમારી મારું ચિત્ત મન વિલીન થાય, ચિત્ત મન વિલીન થાય, સુરતા જાગૃત થાય, સદગુરુ શબ્દને પકડે તો એટલી વારથી પણ અડધી ઘડીની અંદર એક અનુભૂતિ થઈ જાય તો આ વિશ્વનો વિશ્વ પિંડે સો બ્રહ્માંડે આખા વિશ્વનું એ મહાપુરુષ તારણ કાઢીને આ દુનિયાને આપી શકે. એને મહાપુરુષોએ નિજ જ્ઞાનની અનુભૂતિ કહી છે. એ નિજ જ્ઞાનની અનુભૂતિ આપણે કરવી છે. આપણે સિર્ફ વાતો નથી કરવી. આપણા ગુરુ મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુ હોય, પૂજ્ય બળદેવ બાપુના સાનિધ્યમાં આપણે વર્ષોથી એ બ્રહ્મને ઘૂંટતા આવ્યા છે, એમની વાણીને ઘૂંટતા આવ્યા છે. તો એમનો કહેવાનો ઉદ્દેશ શું છે? શાંતિ પણ અંદર છે, આનંદ પણ અંદર છે, વિશ્વાસ પણ અંદર છે, પ્રેમ પણ અંદર છે, મોજ પણ અંદર છે. માટે એ અંદર ગોતવાનું છે. અને મને તમને વિક્ષેપ શું કરે? ચિંતા અંદર છે, વિઘ્ન અંદર છે, ક્રોધ અંદર છે, આવરણ અંદર છે, ઈર્ષા અંદર છે, અભિમાન અંદર છે, ઝઘડો અંદર છે, ફરિયાદ અંદર છે. આ બધાને બહાર કાઢવાનું છે. આ ટૂંકો રસ્તો બતાવ્યો છે. માટે મહાપુરુષના શ્રી સાનિધ્યમાં શબ્દનો અંત નથી, શબ્દ અનંત છે, બ્રહ્મ અનંત છે, બ્રહ્મ વ્યાપક છે, શબ્દ વ્યાપક ચેતનની સાથે ભળે છે. એ શબ્દ તત્વ વિશ્વમાં ગુંજી રહ્યો છે. એવા શબ્દ સ્વરૂપી આપણા સદગુરુ ભગવંત પૂજ્ય ગુરુ મહારાજ આદિ મહાપુરુષ પૂજ્ય સવારામ બાપાની 64મી પુણ્યતિથિ નિમિત્તે એ સવારામ બાપાના એક બાળક તરીકે એમના શ્રી ચરણોમાં જ્યારે ગુરુ મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુ અને અમારા પેપળીધામ પરિવાર અને બેગ ભગવાનના શ્રી સાનિધ્યમાં જ્યારે અમારા ગુરુભાઈઓની વચ્ચે જ્યારે શબ્દરૂપી પુષ્પો સમર્પિત કરવાનો અવસર મળ્યો ત્યારે ચોક્કસ કહીશ કે આપણો બાવલિયા, આપણા મહાપુરુષ, આપણી આદય મહાપુરુષની પાસે 4 વેદ અને 18 પુરાણનો ખજાનો અમરધારા અને સવારામ બાપાના પુસ્તકમાં સમાઈ ગયો છે. એનાથી બહાર ક્યાંય જવાની જરૂર નથી. અને એની અંદર કંઈ ન આવડે ને તમારા મનમાં ક્યાંક પ્રશ્નો ઊભો થાય ને તો એકવાર અખાતરો કરજો. સવારામ બાપાનું પુસ્તક લેવાનું અને પુસ્તક લઈને બેહવાનું. મનમાં પ્રશ્નો ઊભો થાય એ પ્રશ્ન પકડવાનો અને પુસ્તકને ગમે તે પાનું વચ્ચેથી ખોલવાની અને ઉપરથી નીચેથી વચ્ચેની લીટી વાંચવાની. એમાં તમારો પ્રશ્ન હોય છે ને તો એમાં જવાબ આવી જાય છે. આ મહાપુરુષોની રમતો હોય છે, આ મહાપુરુષોની સિસ્ટમ હોય છે. મારે તમારે સાંભળ્યું હશે, આપણે એટલા વર્ષોથી ગુરુ મહારાજના સાનિધ્યમાં આવીએ છીએ. ઘરે અને રસ્તામાં આપણે વાતો કરતા આવી, બાપુને આમ પૂછવું છે, બાપુને આમ કહેવું છે, બાપુને તેમ કહેવું છે, ઓલું સમજાતું નથી. જ્યારે અહીં આવો ને કંઈ ન કહો ને તોય જ્યારે મહાપુરુષના સાનિધ્યમાં 24 કલાક રહ્યો ને એટલે એમના મોઢે એ જવાબ તમને સામેથી આવી જાય ને આવી જાય. આપણે એ પરંપરાના મહાપુરુષોના સાનિધ્યમાં છીએ. આ મજામાં આપણે છીએ. તન કી જાણે, મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી એવા મહાપુરુષના શ્રી સાનિધ્યમાં છે. અને એવા સવારામ બાપાના શ્રી સાનિધ્યમાં આવી સુંદર જેને વાડી હોય અને એ વાડીના બગીચાની અંદર એના એક પુષ્પ બનવાનો આપણને અવસર મળ્યો છે. બાપ દુંડિયા ભાગશાળી હોય કે ન હોય, કે ન કે, પણ આપણે હું તીવેરાય જાત સાતી ઠોકીને કહેવાનું કે અમે સવારામ બાપાના બારુડા છીએ, ભાગશાળી છીએ. અમે એના બારુડાઓ છીએ ને ભાગશાળી છીએ. અમે એના બારુડા છીએ ને ભાગશાળી છીએ. આપણી જાતને રોજ એક ટકોરા કરજો. એવી આ સુગંધની મહિમાની વાતો જ્યારે લઈને બેઠા છે ત્યારે પૂજ્ય રામદાસજી પધાર્યા છે. નરસિંહ મહારાજને સાંભળ્યા, ભૂપેન્દ્ર મહારાજને સાંભળવાના છે. પૂજ્ય ગુરુ મહારાજ પૂજ્ય વાસુદેવ બાપુના શ્રી સાનિધ્યમાં પણ આપણે લાભ લેવાનો છે. તો વિશેષ તો શું કહું, પણ સવારામ બાપા છે. હવે બીજો સવો એ ન થાય. અને એ સવાને એટલો પીવો ને કે જેટલો પીવો એટલો સવો બાપો ઓછો છે. આથી વધારે કોઈ શબ્દ નથી. વિશેષ નહીં કહેતા પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં સવારામ બાપા, બળદેવદાસ બાપા અને પૂજ્ય વાસુદેવ બાપુના ચરણોમાં, રામદેવજી મહારાજના ચરણોમાં કોટી વંદન સાથે કે હે બાવલિયા, અમે તમારા બારુડાઓ છીએ. કાલા ને ઘેલા સ્વામી છીએ તમારા, અવગુણ ન જોશો અંતર્યામી. અમે
ગાંડા છીએ પણ તમારા છીએ, તમારે હવે અમને હાચવવાના છે. બાપ આપણે હાજા ગાંડા, પણ આપણો બાપ દયાળુ છે, આપણા ઉપર સદા અમી દ્રષ્ટિ રાખે ને ખમા ખમા કરે. બસ એ જ ભાવના સાથે ગુરુ મહારાજના ચરણોમાં કોટી વંદન સાથે બધા મારી સાથે જય જયકાર કરજો. આપ સાત્વિક છો. રામદેવજી મહારાજ કી, સવારામ બાપા કી, નમઃ પાર્વતે પતે હર હર. Very, very thank you. All over very nice and all over I love you.